શું નામ તમારું? રૂપાબેન અમિતભાઈ તન્ના. શું સમગ્ર બનાવ બન્યો તમારા પતિ આપઘાત કર્યો છે, શું કારણ હતું? એનું કારણ છે જયદીપ બોરીચા આયર. બે દોસ્તાર હતા ને એને ચેક નાખી દીધો છે, કેસ મેટર હતી એના હિસાબે એને દવા પીધી છે. એની પાસે પૈસા ન થયા ને માનસિક ટોર્ચર બહુ કરતો હતો. કેટલા પૈસા લીધા છે તો થોડાક જ, પણ 275નો કેસ નાખેલો છે એને કોરા ચેકમાં. એને હાથે લખીને નાખી દીધો છે કોર્ટમાં. 30,000 રૂપિયા આજે ભરવાના હતા, એની પાસે ન થયા. 15,000 રૂપિયા એની પાસે હતા. એને કીધું કે આમાં સમાધાન કરી નાખતો, કે મારે નથી કરવું, 30 મને પૂરા જોઈ છે. તો કે હું દવા પી જાઉં, તો કે દવા પી જાય, કે મને કાંઈ ફેર નથી પડવાનો એ કે. ના, બે ભાઈબંધ દોસ્તાર હતા, એમને દીધા હતા. અને પછી કેસ નાખ્યો, અલગ આવડવા નાખ્યો, ચેક નાખ્યો ને એમાં એને હાથે રકમ લખીને નાખી દીધી છે. મારા 8 થી 10 ચેક છે એની પાસે. 275 દેવાના છે. સમાધાન કરું તો મને વકીલની ફી માગે છે મારી પાસે. એના હિસાબે મારા ઘરવાળાએ દવા પીધી છે. હા, મોટા પાયે વ્યાજ વટાવનું કરે છે. નોકરી કરે છે ઓનલાઈન શોરૂમમાં, પણ સાઈડમાં વ્યાજ વટાવનું કરે છે. તમારા પતિ શું કામ કરે છે? મારા ઘરવાળો રિક્ષા ભાડે હલાવે છે. કેટલા વર્ષ પહેલા પૈસા લીધા? એને 7-8 વર્ષ થઈ ગયા છે. લોકડાઉન પહેલાં લીધેલા હતા. એમાં મારા સસરા ગુજરી ગયા ને એટલે એને પૈસા ન દેવાના. એટલે એને કીધે થયા એવી રીતના 200, 500, 1000 એવી રીતના એને પૈસા જમા કર્યા છે. એની પાસે લખાણ છે પણ એ દેતો નથી. હવે શું માંગ છે તમારી? મને આમાં મારો ઘરવાળો ગુજરી ગયો છે, મને આમાં ન્યાય અપાવો. એના વિરુદ્ધ કાર્યવાહી કરો તમે. પઠાણી ઉઘરાણી કરતા ઘરે આવીને કે? હા, મને ટોર્ચર કરતા કે મને પૈસા દે ને દે, નકર તમને હક નહીં લેવા દો. મને દુકાને જાતી ને તોય મને રસ્તામાં એમ કહેતા કે પૈસા આપો. મેં કીધું કે હું કમાઉં છું એટલામાંથી તને 1.5 લાખ રૂપિયા આપીને સમાધાન કરતો, કે ના, મારે બધા પૂરેપૂરા જોઈ છે. 275 અને પ્લસ 45,000 રૂપિયા વકીલ ફી, તો હું સમાધાન કરું. મને એક યાર એટલા જ પૈસા જોઈ છે. મારે કોઈ સંતાન નથી. આ બાબો છે ને મારા ભાઈનો બાબો છે, મેં એને ખોરે લીધેલો છે. આના હિસાબે એને મારા ઘરવાળો પગે લાગી ગયો કે આના હિસાબે મને જીવવા દે તું. આને મમ્મી નથી, આની મમ્મી મૂકીને વહી ગઈ છે, એના સહારે તું મને રહેવા દે. મારે કોઈ છોકરા નથી સાહેબ. આના હિસાબે એને પગે પડી ગયો કે તું મને શાંતિથી એના ભેગું જીવવા દે, પણ એ માયનો નહીં. એના હિસાબે માનસિક આપતો હતો, એટલા એના હિસાબે એ દવા પી ગયો. અને એની પાસે લખાણી છે, એ ગુજરી દવા પીધી ને તે પહેલાં કાગળિયામાં એના વિરુદ્ધ લખતો ગયો છે. એ તમે કહો તો આપો.